खोटू बोलाय नहीं खोटू सलाय नहीं अवळू सलाय नहीं होक माळा से डोकमा गुरुजी ना नाम नहीं होक माळा से डोकमा आ વાત ઉપર તમને વિશ્વાસ નો આવે ને તો કાલ દવાખાને જાયજો તમારા દર્દીને તમારે જીવતું પાછું લાવવું હોય ને તો બૈરામને કોઈ દી ખબર કાઢવા ન મોકલતા બિચારા ભોળા હોય એવું કહી દે ઠેઠ દર્દીના કાન પાસે વયું જાય હું છીસ પાન સપારી પાનના બીડા તાવળિયા દર્દીને બહુ બેઠી જ ભાઈ કમળો આવ્યો જાણે હાડું આવ્યો હોય એમ ક્યારે આવ્યો શારદી છાસ કમળો છે કમળી કે થોડી થોડી કમળી નસર છે તો હવે ન રે લે તારી વેલી તા ડાક્ટર આવે ગળામાં વાલોળના વેલા જેવું નાખીને આવે દર્દી પાસે વાતો કરવામાં વાતો નથી કરતી સાહેબ ખરેખરો કરજી મરવા દે પછી ખરેખરો થાય એમ ડાક્ટર સાહેબ તમારા દાદા મારે હવે શું ખવડાવું પાણા સિવાય બધું પૂરું કરી નાખ્યું લ્યો પાસે આવી અને એમાં તમે જોજો હાન ને ટાણે ઓટલા પરિષદ ભરાય માવડિયું બધું ભેગ્યું થાય સાલા ઉતારેલા નાળિયેર જેવા માથા થઈ ગયા હોય લીંબુ જવડા જવડા આંબોડા વજન ને સપટા લીલીન કે જમાના બગડી ગયો કા જમના લે જમાનો હવે જ આવ્યો લેર ખા લેવાય એવો ભાડા થાપેલા મોબાઈલ 80 વર્ષની ડોહ્યું મોઢામાં દાંત ન હોય ને મોબાઈલ કે તાર દાદા શું કરે ઓકે અને જમાનો બગડી ગયો કયો તમે પેલા સુલામાં ફૂકું મારી મારીને મરી જાય ગયું ત્યારે માઇન્ડ તાપ થાતો અત્યારે આમ સકમક અડાડો જેમ બકરી થીક મારે ભડકદીને તાપ થાય ને જમાનો બગડી ગયો અને આ વણ તો માવડિયું ને એ તમને કહું 2 શ્રાવણ મહિના ભગવાને આપ્યા એક એકલો ડોસ્યુનો ને એક આપણા ભાભાવનો આપણા ભાભા મંડળ ભાંગ્યા પેલા આપણા ભાભા મંડળ હતા ગામડામાં હો બાપા કીડે દોકડ બાંધી નીકળતા શેરી વાળા આવે સાજા કરું ને ભૂખ લાવો ને પણ પ્રમુખ થવામાં ડખા છે ને કેડેલી દોકડ છોડ્યા પણ આપણે માવડિયું ભાઈ ભાઈ તમારે જે ખવડાવે ખવડાવ થોડીક રાબ કરી દો ખા કરજો એ ઢગદીન પ્રાઇમર ચાલુ કરે રાબ તૈયાર થઈ જાય ડીશમાં ઠારતા બેટા તરતા તન કોગળો કરાવી રાબ ઠીરી ગઈ દાદાને જગાડવા મોઢા પેલા આમ કે નામ સાદર ખેતા દાદો બા માર દાદાનું મોઢું ફાટ્યું તો રાબ રેડી દે તા તો ઓલી આખું દવાખાનું ઉસલે એ તમને હું છે આપડી જો તારો અને ભાઈ માણા ગુજરી જાય ભગવાન વાહન કેવું કેટલું સ્લીપિંગ કોર્સ સ્લીપર ગાડી એક પેસેન્જર એક ડ્રાઈવર 4 અને 8 પૈડા 8 એમાં જો એખાદું કપાસી વાળું રિમોટ ટાયર ગડી ગયું ઠાણેંગ તો ઓલો અંદર હું તો કે હાકે રાખો આ મિનિસ્ટરો પધાર્યા ને એને પાયલોટિંગ મળે બાપા આ મિનિસ્ટરો બેઠા છે મંત્રીઓ એને પાયલોટિંગ પોલીસની ગાડી આગળ પાયલોટિંગ હાવ આને પાયલોટિંગ વાળા દોણી વાળો આવા દે અને ત્યાં તમે જોઈજો શમશાને અમુક હખના નો રે બરોબર ઓલો ઉતાહણી ની ઘડે હળગવાનું શરૂ થાય ત્યાં બીડી કાઢે બાકહ નો હોય ન્યાય બાકહ ગોતવા મળે કોઈને સમજો હોય ને બાકહ નો ભાળે તો ઓલો બળતો હોય ને ન્યાલી ડીંડલું લે ન્યા લે વાહ વાહ મારા ના વિધિના નો શું કે ભાઈ વિધિના નો બીડી તો દોરો લઈને જાય આ હું લઈને ગયો દો જાય રામ કર્યા ભોગવે ભાઈ બધા ટાઈમે જ આવું જ પડે એમાં કઈ હાલે નહીં તાવળી બીજો પડખ્યો કે માણા હારો તો હારો હું તારા બાપનો કપાળો તો બૂસ મારો તો મારો તને શું ખબર મને ન ખબર હોય 5 દી પેલા 5000 આપડા ગયા આવે તો આપણે તને ખરો કરવો 5000 નું જોવામાં તો રામ
મારા નાથની દયા છે. મારે વાત કરવી એક કડી લઈ લો સાધુ બાપાની. વાત કરવી ભોળાનાથને પાર્વતીજીની. ભોળાનાથને પાર્વતીજી બેઠા છે. માં પાર્વતીજી ભોળાનાથને કહે કે પ્રભુ કહા. અરે બહેન એને દંપતિ કહેવાય હો સુનિલભાઈ. એક મારા મિત્રના પત્નીનો બર્થડે. વાહ બર્થડા. તો બિચારાને ભૂલાઈ ગયું. ઘરે જતો હતો ને યાદ આવ્યું કે હાલે આજ બર્થડે છે ને કાંઈ ભેટ લીધી નથી. બજારમાં કમળનું ફૂલ લેતો ગયો. જઈને સીધો ડોરબેલ દબાવ્યો. ટીડિંગ દઈને દરવાજો ખોલ્યો ને વળી કમળનું ફૂલ હાથમાં લઈને કે હેપી બર્થડે ટુ યુ માય ડાર્લિંગ. તા તો ઓલી હળુક દઈને લઈ લીધું ને પણ હોય જાય કે એક ઠપાટ મૂકી તેને આટા ફેરવી દીધા. કે ડાર્લિંગ મેં તમને કમળ આપ્યું ને તમે મને ઠપાટ મારી. એ કે ના એવું નથી, તમે મને ભાજપની નિશાની આપી, મેં તમને કોંગ્રેસની આપી. કોંગ્રેસે લાલ કરી દીધો. બોલો બહુ ખાધા બહુ ખાધા. આજ ભોળાનાથ ને પાર્વતીજી બેઠા છે. માં પાર્વતીજી ભોળાનાથ ને કહે કે પ્રભુ કહા. સૌ કોઈ પી હરિયામાં હાર હાર. શાબાશ જાયો માં દેવજી. આ સૌ કોઈ પી હરિયામાં, સૌ કોઈ પી હરિયામાં. હાય મારે પિયર જવાના દે, પિયર જવાના દે. કોડ મુખ હરી ભાજો. માતાજી કહે પ્રભુ મારે પિયર જાવું. ભોળોનાથ કહે મારે પિયર જાવ. એનો મને વાંધો નથી, પણ તમે કેટલે દાડે પાસ આવીશું. ભોળાનાથ ને ક્યાં કરો? આમાં ઘણા નવા નવા બેસાડા બેઠા છે. એમાં જે ઓણ જે તાજા પૈણેલા હોય તાજા, એ વળી 7-8 દી ફરવા નીકળે. એ તમે જોડલું જોઈજો, મજા આવે. બાપો બાપો. આગળ વળી ખંભે લાલ લોંઘી હોય ને વાહે વળી મોઢું આલ્યું આવતું હોય ને એમાં વળી આ કે જો ડાર્લિંગ ખાડો છે તારી મને બધું દેખાય. બાપો ભાઈ ભાઈ આપણે ઘણા નથી ખતરા ચાય છે. એક આટો જવા ગયો ને આવી તમતા તો ઓલો કે અહીંયા પછી તને ખબર છે જમવા વાળાને બધાને તકલીફ પડે, બધાને ખબર પડે. ત્યાં તો તમને કોઈ તરત ભરગોટીનો મરો બદલાય. મારે એકલું રાંધવા હાટું જ આવી હઈશ ને. મારે બાપ મારી બાપ 3 વાર તેડવા આવ્યા હતા. કોઠીએ એક વાર મોકલી નથી અને તાપીમાં ન પડી જાત મારા બાપલા પેટની નહીં. આમ જો ઉતાવળ ન કરે. આમ જો તને ગાંડી ખબર ન હોય, તને પાડો સાંભળે પછી તને ગાંડી ખબર ન હોય. ત્યાં કીધું આપણે બા બાપુ જ્યારે નથી બોલું બોલ્યા આપણે વ્યાવ કે નહીં. સુરત રૂમ લઈ લીધી કે નહીં? આમ તો ગાંડી તમને આમ તો ગાંડી. આમ જો તમે તારા આમ જો અહીંયા 1-2 દાડિયા રાખી તમે ઉડો. તાતવળી તરત મુંજાને માર્યો થબન 3 દીનું કીધું જાય ને પછી તો અમુક ને તો હજી ન થાય. નો આવ્યો હોય હવારના બરમાં ઓલી લક્ઝરીઓની વાટે નીકળે. લક્ઝરી નીકળે એ રૂટ ની ધડ ઉભો થાય. નો આવે તો પાછો ઢીલો પડી જાય. નો આવે મારા બાપાને કહેતો હતો આ બધા ખોટું છે. આ બધા પાછી બસ આવે પાછો ઉભડાક થાય. એમાંય ન આવે તો પાનના ગલવાણ કે માવો લાઈને માવો આમ હું બેઠો હતો. એમાં અંદર હક નો એટલે ઓલો હારી તમાકુ હોય આમ મોઢામાં નાખે મળે થૂકવા. હારી તમાકુ નાખ, તને હક નથી, એને હારી જ નાખીશ. એમાં શેલી બસ આવે તો બારીએ આટો માર લે. એમાં નો નીકળતા કંડક્ટર ને ગગલાવે હારા માણા ઉતાર કઈક હારા માણા. તારી માં નો આવે માં કંડક્ટર શું કરે? માતાજી કહે તને દાડાનો વધાર રેસાતી ત્રણ દાડાનો વધાડ તમે સોથે દાડે પાછા આવજો રે મુખ હરી ભજો